આગળ સમાચારમાં વાત કરીએ તો અમદાવાદથી સમાચાર પ્રાપ્ત થયા છે। અમદાવાદથી સમાચાર સામે આવી રહ્યા છે। કહી શકાય કે અમદાવાદ ખાતે મૃતદેહ મળી આવ્યો છે। તો સમાચાર સામે આવી રહ્યા છે। આ મામલે પોલીસે તપાસનો દોર શરૂ કર્યો છે। સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે। તો સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદથી અજાણી વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો છે। તો સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી। બાવળાના મેમર ગામની સીમમાંથી મૃતદેહ મળ્યો। તો ખેતરમાંથી ઝાડ પર લટકતા પુરુષ અને મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે। તો બાલાજી ઉપવનની સામે ખેતરમાંથી મૃતદેહ મળ્યો। તો મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો। સાથે જ બગોદરા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે। તો મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। સમગ્ર મામલે બગોદરા પોલીસે વધુ તપાસ શરૂ કરી। ખેતરમાંથી ઝાડ પર લટકતી હાલતમાં પુરુષ અને મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે। તો બાવળાના મેમર ગામની સીમમાંથી મૃતદેહ મળી આવતા ચકચાર મચવા પામી। જે બાદ પોલીસને પણ જાણ કરવામાં આવી। પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી વધુ તપાસ શરૂ કરી છે। તો બાલાજી ઉપવનની સામે ખેતરમાંથી મૃતદેહ મળી આવ્યો છે। તો ખેતરમાંથી ઝાડ પર લટકતા પુરુષ અને મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે। તો ચકચાર મચવા પામી હતી। જે બાદ પોલીસને પણ જાણ કરવામાં આવી। પોલીસે સમગ્ર મામલે તપાસનો દોર શરૂ કર્યો। તો શેના કારણે આપઘાત કર્યો તે કારણ અકબંધ જાણવા મળેલ છે। તો બાવળાના મેમર ગામની સીમમાંથી મૃતદેહ મળી આવ્યો છે। તો બાલાજી ઉપવનની સામે ખેતરમાંથી મૃતદેહ મળી આવ્યો। મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે। બીજી તરફ સમગ્ર મામલે બગોદરા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે। તો ખેતરમાંથી ઝાડ પર લટકતી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે। તો બાલાજી ઉપવનની સામે ખેતરમાંથી મૃતદેહ મળી આવતા ચકચાર મચવા પામી।